ભાવનગરના ઉમેદવાર નીમુબેન બાંભણિયાના સમર્થનમાં યોજાયેલ સભામાં ક્ષત્રિય સમાજના યુવાનો દ્વારા સૂત્રોચ્ચાર કરી વિરોધ કરવામાં આવ્યો। ભાવનગરના લોકસભાના ભાજપના ઉમેદવાર નીમુબેન બાંભણિયાના સમર્થનમાં યોજાયેલ જાહેર સભામાં મનસુખ માંડવિયાની ચાલુ સ્પીચ દરમિયાન ક્ષત્રિય યુવાનો દ્વારા રૂપાલાનો વિરોધ કરાતા હોબાળો થયો હતો। એક બાજુ મનસુખ માંડવિયાની સ્પીચ શરૂ હતી તે દરમિયાન ક્ષત્રિય યુવાનો અચાનક આ સભામાં પહોંચીને પરસોત્તમ રૂપાલાનો વિરોધ કરવામાં આવ્યો હતો। આ સભામાં તળાજા તાલુકાના ભાજપ યુવા મોરચાના ઉપાધ્યક્ષ રવિરાજસિંહ ગોહિલે ચાલુ સભાએ જ કાળા કપડાં ધારણ કરીને 200 જેટલા કાર્યકર્તાઓ સાથે ભાજપમાંથી રાજીનામું આપ્યું હતું। આંતરે ઉલ્લેખનીય છે કે ગુજરાતભરમાં રાજકોટના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ અંગે કરવામાં આવેલ ટિપ્પણીને લઈને ગુજરાતભરમાં ક્ષત્રિય સમાજ દ્વારા પરસોત્તમ રૂપાલાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। હું તળાજા તાલુકા ભાજપ યુવા મોરચા ઉપાધ્યક્ષ હતો। આજ દિન મેં ભારતીય જનતા પાર્ટીમાં બહુ મહેનત કરી, પણ મારા સમાજ સાથે જે પરસોત્તમભાઈ રૂપાલાએ અભદ્ર ટિપ્પણી કરી, અમારી બેન દીકરીઓ દેશ માટે બલિદાન દીધા, જોર કર્યા, એનો વખોડી આજ હું મારા 200 ભાઈઓ સાથે ત્યાં જોઈ શકો છો, મારા 200 યુવાન ભાઈઓ સાથે ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપું છું। પરસોત્તમ રૂપાલાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે અને લોકશાહી ઢબે કાયદો હાથમાં નથી લેવાનો એ રીતે पार्टी से જે પાર્ટીની અંદર કાર્યકર્તા બરોબર